તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે તો વાલમ ગામમાં જે ઠાઠિયા મહોત્સવ ઉજવાય છે એના વિશે વાત કરવાનું છે। હાથિયા ઠાઠુ મહોત્સવ કહેવાય છે અને આ હાથિયા ઠાઠુ મહોત્સવ એ દર વર્ષે ઉજવવામાં આવે છે। અને મિત્રો આ મહોત્સવમાં બે બળદ રથ સાથે નાનકડી ગલીઓમાં ખૂબ સ્પીડે દોડતા હોય છે અને તેની સાથે સાથે બાલ વૃદ્ધો અને નાના બાળકો હાથમાં લાકડીઓ લઈને દોડતા હોય છે અને સુલેશ્વરી માતાના નારા લગાવતા હોય છે। પાટીદાર સમાજ અને બીજા ગામના લોકો સાથે મળીને આ મહોત્સવ કરે છે અને આ દર વર્ષે ઉજવવામાં આવે છે। આ હાથિયા ઠાઠુ મહોત્સવ છે એ માટે કરવામાં આવે છે કે આવતું વર્ષ જેવું રહે કહેવાય છે ને કે સુકન જોવામાં આવે છે, એ માટે આ મહોત્સવ કરવામાં આવે છે અને આ વર્ષોથી જૂની પરંપરા છે, દર વર્ષે કરવામાં આવે છે મિત્રો વાત કરીએ તો આ જે હાથિયા ઠાઠુ મહોત્સવ હોય છે ત્યારે એની આગળની રાતે મેળો બરાબર થાય છે, ધૂમધામથી મેળો પણ ઉજવવામાં આવે છે મિત્રો। અને મોટો મેળો ભરાય છે જેમાં મોટી મોટી ચકદોડો બધું આવે છે, તમે જોવો છો કે વિડીયોમાં કે તમને ઘણી બધી ચકદોડો પણ જોવા મળશે કે મોટી મોટી ચકદોડો આવે છે। મોટો મેળો કહેવાય ને એવો મોટો મેળો થાય છે અને ગામના પણ આજુબાજુ ગામના પણ દરેક લોકો ત્યાં આવે છે અને આ મહોત્સવ ઉજવે છે। તો મિત્રો મોટો મેળો ભરાય છે તો તમે વિડીયોમાં જુઓ મિત્રો। મિત્રો મેળામાં તો ખૂબ મોજ કરીને એમને બહુ મજા આવી છે મેળામાં તો ફરવાની અને ચકદોડમાં બેસવાની પણ। અને પછી 3-4 વાગે એટલે હાથિયા ઠાઠો નીકળવાનો ટાઈમ થઈ જાય છે એટલે મિત્રો અમે ત્યાં જતા રહ્યા, કેમ કે હાથિયા ઠાઠુ મહોત્સવ આપણે મેન એ જોવા માટે આવ્યા હતા। એટલે મિત્રો તમે એ પણ બતાવી દઉં કે હાથિયા ઠાઠા મહોત્સવમાં શું થાય છે મિત્રો, અને હાથિયા નીકળે છે કેવા નીકળે છે તો તમને બતાવી દો, તો વિડીયોમાં તમે બન્યા રહો મિત્રો। તો મિત્રો આટલે હાથીઓ આવતો હતો અને અચાનક પાછો વળી ગયો અને એટલે પછી પબ્લિક પાછી વળી ગઈ અને પછી ફરીથી એને હાથીને પાછું લાવવા માટે તો લોકો પાછળ દોડીને ગયા। હવે પબ્લિક ખાલી જુઓ કેટલી બધી હોય છે મિત્રો। તો મિત્રો એટલે હવે હાથિયા ઠાઠુ દોડીને આવતું હોય છે સામે એટલે લોકો દોડવા લાગે। જુઓ મિત્રો હાથિયા ઠાઠુ આવે છે એટલે લોકો સાઈડમાં ખસી જાય છે અને બીજા લોકો આગળ જે ધોકા લઈને દોડતા હોય છે દોડ્યા કરતા હોય આગળ। તો જુઓ મિત્રો આ રહ્યું આપણું હાથિયા ઠાઠુ કહેવાય તે મિત્રો। જુઓ આ રથ ઉપર લોકો બેઠા હોય છે અને એટલે બે બળદ છૂટી જાય છે એટલે રથ ત્યાં જ ઊભો થઈ જાય છે મિત્રો। તમે જુઓ એક બળદ તો રહી જાય છે અને બીજા બે જે બળદ હોય છે તે છૂટા થઈ જાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે મિત્રો। જુઓ એટલે પાછા તેને પકડવા માટે લોકો પાછા દોડશે। જુઓ મિત્રો ત્યાં જઈને પકડે છે અને પછી ફરી એને પાછા લઈને આવે છે ત્યાં ઠાઠિયા જોડે। તો મિત્રો અહીં પર રાહ જોઈને ઊભા રહ્યા છે અને પેલા લોકો લેવા ગયા છે। જુઓ એક બળદ હતો એ પણ છૂટો થઈ જશે મિત્રો, એ પણ દોડી જશે। જુઓ તો મિત્રો એને પકડી પાડ્યો છે મિત્રો। તો જુઓ કેટલી પબ્લિક હોય છે, ખાલી તમે પબ્લિક જુઓ, લોકો ઘર ઉપર ચડીને બેસી જાય છે કારણ કે આમનો કોઈ ભરોસો નહીં, ગમે તે ઉપર ચડી જાય મિત્રો। આ મહોત્સવમાં કેટલી વખત કેટલાય લોકો મરી જાય છે મિત્રો। તમે જોયા હશે ન્યૂઝ આવતા હોય છે કે વાલમમાં હાથિયા ઠાઠાને લીધે એક આ યુવકનું મોત થઈ ગયું ને એવા બધા સમાચાર સાંભળવા મળતા હોય મિત્રો। જુઓ લોકો તો મિત્રો આ રથ ઉપર બેસવાના પણ લોકો લાખો રૂપિયા આપે છે મિત્રો। ખાલી કોઈને ઢોળ વગાડવા છે તો એ 10-10 લાખનો 25-25 લાખ રૂપિયા આપતા હોય છે મિત્રો। આ ઠાઠિયા પર બેસવાના પણ પૈસા ઘણા લેતા હોય છે મિત્રો। આ માતાજીનું હોય છે એટલે મિત્રો બધાને હરખ હોય છે એટલે મિત્રો પૈસા આપીને પણ પોતે ચડી જાય એમ માટે તો હાથિયા ઉપર। તો
તો જેવો મિત્રો ઠાઠિયાને પાછું વાળી છે કામ તરફ, એટલે હવે ફરીથી તે બળદ લાવીને તેને જોડશે અને પછી ફરીથી એને દોડાવશે મિત્રો. જુઓ તમે. તો જુઓ મિત્રો, આ છે આપણા વાલમ ગામનો ગેટ. અને મિત્રો વાલમ ગામની એડ્રેસની વાત કરીએ તો આ વિસનગર તાલુકો લાગે છે અને મહેસાણા જિલ્લો લાગે છે. તો મિત્રો વિસનગરથી ગણીએ તો 10 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે વાલમ ગામ. અને આ સુલેશ્વરી માતાનો જે આ મહોત્સવ છે એ દર વર્ષે કરવામાં આવે છે મિત્રો. જોવાની કેમ કે બળદો દોડતા હોય છે. જો તમે આપણે વસણ નગાડા વગાડે છે એના પર 25-25 લાખ રૂપિયા હોય છે મિત્રો. આપણે કોઈ જાનહાનિ ના થઈ જાય કે કોઈ અકસ્માત ના થઈ જાય, કેમ કે કેટલાય લોકો આમાં મરી જાય છે. એટલે થોડું ડર જેવું રહે છે. એટલે દૂર પોતાની સુરક્ષા રાખીને દૂર જ ઊભા રહેવું તો સારું, કેમ કે અકસ્માત ના થાય અને કોઈ જાનહાનિ ના થાય મિત્રો. તો મિત્રો મને તો બહુ મજા આવી. તો મિત્રો તમને વિડીયો કેવો લાગે? વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય સુલેશ્વરી માતા.